હું શું કહું? બોલે ને. જો મને બહુ મોટી લોટરી લાગે ને તો તું શું કરે? લે આ તો કઈ પૂછવાની વાત છે. તમને બહુ મોટી લોટરી લાગી હોય તો 50% નો મારો ભાગ લઈને હું મારા બાપાને ઘરે વહી જાઉં. પછી પાછી આવક ન આવે? પછી થોડીક પાછી આવું તમારે રેવા કાંઈ. એવું એમ ને? તો મને હે ને આમ જો 10 રૂપિયાની લોટરી લાગી હે, આપણે 5 રૂપિયા નહીં 10 રાખ લે. 100% કાઢો અને સટકો હવે હાલો. એટલે એ શું વાત છે બાકી હે? ડમ્ફર ઉપર હે ને કાળા કાળા ચશ્મા હે, જામો જામો. હવે ગીત વાળી ના થાવમાં જો ચશ્મા ઉતારીશ ને તો પછી ઉભાઈ નહીં રહો તમે. એલી પણ કેમ આવું? બાડી થઈ નથી ને? એટલે આ બાડી નથી થયું તો આ આંખ્યું આવી છે. એલો બપ્પા શેટી રે અને આલા આ બીજાય ભરાય યાર. આ તો આખા ગામના સોંટાડી. ભગવાન ભલું કરે આમનું હટ આચું મટાડ. હે માનો કે તમને 1 કરોડની લોટરી લાગી અને ઈ જ દિવસે ગુંડા મારું અપહરણ કરી જાય અને ગુંડા તમારી પાસે 1 કરોડ રૂપિયા માગે તો તમે શું કરો? તારો પ્રશ્ન તો લાખ રૂપિયાનો છે, પણ હું એ ઘરે 2 લોટરી લાગે? ઓય હું બહુ જાડી થઈ ગઈ છું. ના ના, તું થોડી જાડી છો, તું તો એકદમ પતલી તાર જેવી છો. સાચું? હા તો એક કામ કરો ને, મને તેડીને ફ્રી સુધી લઈ જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવું છે. હું એક કામ કરું, તું અહીંયા ના રે, હા ફ્રીજ ને ઉસકીને જ અહીંયા લેતો આવું. સારું. સાંભળો તો આપણે છે ને સોમવારે ખરીદી પર જશું, મંગળવારે મોલ જશું, બુધવારે ઢોસા ખાવા જશું, ગુરુવારે પિકનિક પર જશું, શુક્રવારે મૂવી જોશું અને શનિવારે લંચાઈ જશું. હા, અને રવિવારે આપણે 4 રસ્તા ઉપર જશું. ભીખ માંગવા. બેન એક પગ દબાવવાનું મશીન આવ્યું છે, તમારે લેવું છે? ના ના મારે તો લગ્ન થઈ ગયા. પપ્પા બાજુવાળા અંકલ આંટી છે ને નવી નક્કોર ફોર્ચ્યુનર આયા છે અને પાછા કહેતા હતા કે આપણે તો ફોર્ચ્યુનર કોઈ દિવસ લઈ જ નહીં શકીએ. આપણે કોઈ દિવસ નહીં લઈ શકીએ. અરે નાના બેટા હું ન લે કે આપણે પાંચમે જ લઈ આવીએ છીએ હાલ. હવે દિવાળી ગઈ તો કઈ ફરવાય નો લઈ ગયા, બધી રજાયું આમ નામ ગઈ કે ફોર્ચ્યુન ગાડી લેજો. આ નાસ્તા બનાવીને તેલ ખલાસ થઈ ગયું, ફોર્ચ્યુન તેલનું ડબલું લાવી દે ને તોય બહુ છે. એવા દે હવે ફોર્ચ્યુનર તું, આપણે હવે તેલ લેવા જાય. મુકેશ